ફાગણી પૂનમની ધામધૂમથી થશે ઉજવણી. મંદિર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર મચશે. ફાગણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તમાં છે. દૂર દૂરથી રાજા રણછોડરાયને મળવા માટે ભક્તો આવવાના છે. ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે. પદયાત્રીઓને જમવા, ચા નાસ્તા સહિત આરોગ્યની સેવાઓના મંડપો ડાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચૂક્યા છે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગીને ઉત્થાપન આરતી. તે બાદ સાંજે 5:15 ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે. રાજપીપળામાં હોળી ઉત્સવ. વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે હોળી રમાતી. આ ભાવ સાથે જ રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ લાઠી મારી ગોપીઓએ બચાવ કરતા હોય તેમ લઠ હોળી અહીં ખૂબ જ પ્રખ્યાત છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી ખેલી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. જાજરમાન અંદાજમાં શરૂ થયો ડાંગ દરબાર. 118 વર્ષથી સતત યોજાય છે ડાંગ દરબાર. આદિવાસીઓના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. ડાંગ દરબાર આદિવાસીઓના મુખ્ય તહેવાર છે અને હોળી પૂર્વે ડાંગ દરબાર યોજાય છે. સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુતારના હસ્તે કરાયું. આવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્યની સાથેની ઝાંખી સામિયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપાવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ચકલીઓ માટે અનોખું અભિયાન. ચકલીઓ બચાવવા અનોખો સેવા યજ્ઞ. વિશ્વ ચકલી દિવસ છે આજે, ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયું. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે રહેતા યુવકે ચકલીઓને બચાવવા અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો. ધાંગધ્રા ખાતે પરિવાર સાથે રહેતા યુવક શંભુભાઈ મિસ્ત્રી કામ પણ કરે છે, સાથે છેલ્લા 10 વર્ષથી ચકલીઓ માટે મજબૂત અને ટકાઉ લાકડાના ચકલી ઘર નિઃશુલ્ક બનાવે છે. આ ઘર લોકો અને સંસ્થાઓને વિતરણ પણ કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 51,000થી વધુ ચકલી ઘર બનાવી વિતરણ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં અંદાજે 10 વર્ષ પહેલા ચકલીનો પૂઠાનો માળો વિખેરાઈ જતા ઈંડા નીચે પડ્યા હતા. ત્યારથી યુવક શંભુભાઈએ પ્રેરણા લઈ મજબૂત ઘર બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરી. લુપ્ત થતી ચકલીઓને ફરી જોઈ અનોખી લાગણી ઉદ્ભવતા જન્મદિવસ ઉપર કે શ્રદ્ધાંજલિ પર ચકલી ઘર બનાવી આ કાર્યમાં લોકો પણ મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે શંભુભાઈના આ કાર્યની સૌ કોઈએ સરાહના કરી છે. લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા જૂનાગઢમાં સરાહનીય પ્રયાસ. વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરાયું. ચકલીની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે, ત્યારે તેને બચાવવી ખૂબ જ અગત્યનું બની ગયું છે. જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના માળા જોવા મળે છે અને ચકલીઓ ત્યાં આવે છે અને પોતાના બચ્ચાનું જતન કરે છે. ચકલીઓના માળા વિનામૂલ્યે આપે છે જૂનાગઢની નેચર ક્લબ.
જૂનાગઢની નેચર ક્લબ દ્વારા 2012થી ચકલીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને આખું વર્ષ વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. પૂઠામાંથી ચકલીના માળા બનાવી નેચર ક્લબના પ્રમુખ અને ડેન્ટલ સર્જનના ક્લિનિક પરથી માળા વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા ખૂબ મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી, આજે બહુ જ સંખ્યા ઓછી થઈ ગઈ છે, જેનું કારણ છે વધતું જતું શહેરીકરણ. પ્રદૂષણને લઈ આજે તેની પ્રજાતિ પર મોટો ખતરો ઊભો થયો છે, ત્યારે તેને બચાવવા 2010માં ફ્રાન્સ અને ભારતે પહેલ કરી અને 20 માર્ચે ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો. આજે પણ જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના અલગ અલગ પ્રકારના માળા જોવા મળે છે અને તેનું જતન પણ કરવામાં આવે છે. અમદાવાદમાં મહિલા ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા આરોપી પીઆઈ બીકે ખાચરે આગોતરા જામીન માટે અરજી કરી છે, જેને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ ખાચર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ ઘણા સમયથી પીઆઈ ફરાર છે. જામીન અરજીમાં આરોપી પીઆઈએ પોતે નિર્દોષ હોવાનો અને યુવતીને કાયદાકીય મદદ માટે સંપર્ક આવ્યાનો દાવો કર્યો છે. ખાચરનો ઉદ્દેશ શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. સાથે જ આગોતરા જામીન મળે તો તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી છે. આ અરજી પર આગામી સુનાવણી 27 માર્ચે હાથ ધરાશે. વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મહિલા કામદારે હોબાળો મચાવ્યો. મહિલા કામદારે કારખાનામાં આવીને તોડફોડ કરી હતી. તે ઉપરાંત અન્ય કર્મચારીઓને માર માર્યો હતો અને ગાળો પણ આપી હતી. મહિલાના આતંકથી તમામ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલાને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કામદારોનો આક્ષેપ છે કે આ મહિલાને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે. આતંક મચાવનાર મહિલા કામદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ. સુરતના સિંઘણપોર પોલીસ મથક ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવા ખુલાસા થયા છે. આ કેસમાં ડીસીપી પિનાકીન પરમાર જાતે તપાસ કરી રહ્યા છે. મૃતકના રૂમમેટની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રશાંત ભોયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયે પણ મૃતક સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી છે. બંનેના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ડીસાના શમશેરપુરમાં ગેનીબેન ફરી તીખા તેવરમાં દેખાયા. સમાજ સાથે દગો કરનાર સામે કટાક્ષ. ચૂંટણી આવતા જ ગેનીબેન ઠાકોરે ફરી હુંકાર કર્યો. બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે જાહેર સભા યોજી, જેમાં તેમણે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત ધૂંક પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે આજે અમારે જરૂર હતી ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે. આ તો વોટ એમને દુઆ છે, હામાં ઈયા રે હામેથી જાય છે. કદાચ જીરાયા આવતા હોય ને તો એટલું સન્માન કહેવાય અમને. પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયાએ પણ ભાજપમાં ગયેલા આગેવાનોને આડે હાથ લીધા, સાથે ગેનીબેનની પ્રશંસા પણ કરી. તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે આ ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો, તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ આફૂસ કેરી ત્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ. રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે? આ સવાલ વચ્ચે ભાજપના ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ ગણાતી રાજકોટ લોકસભા બેઠક આજે પણ ચર્ચાનો વિષય છે, કેમ કે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક શરૂ કરી દીધો છે. જોકે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. બીજી તરફ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે જીતવાની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની 8માંથી 5 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, ત્યારે 5 બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી કોંગ્રેસની હાલત હાલ વરરાજા વગરની જાન જેવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યા છે. ચૂંટણીને લઈને તૈયારીઓએ વેગ પકડી રહી છે. રાજ્યમાં જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા કરાયા.
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે 24 કલાક 7 દિવસના કંટ્રોલ રૂમ શરૂ કરાયા. ગાંધીનગરના એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો. હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ, મેલ મારફતે ફરિયાદ કરી શકશે. નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે. આચારસંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. અત્યાર સુધી આદર્શ આચારસંહિતાના ભંગની 205 ફરિયાદો મળી, જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોને નિકાલ કરાયો. આ તરફ ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા. અહીં જિલ્લા કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરાયા. મતદારો 1950 પર કોલ કરી ફરિયાદનું નિવારણ લાવી શકે છે. આ ઉપરાંત મીડિયા કંટ્રોલ રૂમ પરથી આચારસંહિતા પર નજર રાખી શકાશે. કંટ્રોલ રૂમ પરથી ઓનલાઈન ફરિયાદ પર પણ કાર્યવાહી કરી શકાશે. ચૂંટણીને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ. અંબાજી રાજસ્થાન બોર્ડર પર પોલીસે ગોઠવી વોચ. લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું. ચૂંટણી દરમિયાન રૂપિયાની કે દારૂની હેરાફેરી ન થાય તે માટે અંબાજીમાં રાજસ્થાન બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. આ ઉપરાંત સરહદીય વિસ્તારોમાં પોલીસ સતત વોચ રાખશે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે. આ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટાભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસનો કાફલો નાના મોટા તમામ વાહનોની તપાસ કરી રહ્યો છે. જોકે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈપણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી. કોઈપણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તે તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. આ તરફ પેટા ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ છે. ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક. મધ્ય ગુજરાતની આણંદ લોકસભાની ચૂંટણી આગામી 7મીના રોજ યોજાશે અને સાથે જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. તાજેતરમાં જ ખંભાત વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, જેથી વિધાનસભામાં ખંભાત બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન અને ખંભાત પ્રાંત કલેક્ટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણીને લઈને ખંભાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો. ખંભાત વિધાનસભાની કુલ 2,34,000 મતદારો છે, જેમાં 5,000 જેટલા નવા મતદારો મતદાન કરશે. 238 જેટલા મતદાન મથકો પર 1700 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે. અહીં 97 જેટલા મતદાન મથકો સંવેદનશીલ માનવામાં આવે છે. ચૂંટણીના પગલે સુરત કાપડ બજારને ધમધોકાર આવક થવાની આશા. દક્ષિણ ભારતમાં સૌથી વધુ સાડીઓની માંગ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સુરતના કાપડ બજારમાં રોકેટ ગતિએ તેજી આવી. ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે. અનેક વિપરીત સંજોગોમાં મંદીનો સામનો કરતા કાપડ બજારને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે. ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે. સુરતમાં 78,000 કાપડના વેપારીઓ છે, જેની સામે 6,000 ચૂંટણીલક્ષી મટીરિયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 10 લાખ ટોપી અને ખેસના ઓર્ડર મળ્યા છે. ₹100 થી લઈ ₹120 સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે. અંદાજિત 5 કરોડના વેપારની આશા છે. છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓ ગેલમાં આવી ગયા. પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી, ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ થઈ રહી છે. હાલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી, ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર મળ્યા. 5 લાખ ટોપી અને 5 લાખ ખેસના ઓર્ડર મળતા વેપારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે. આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓ પાસે પણ વેપાર વધ્યો. જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા, તેવા વેપારીઓને લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને ₹1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે. આગ વખતે ગરમી માટે તૈયાર રહેજો. 3 જિલ્લામાં છે હીટવેવની વોર્નિંગ. ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ. હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી. પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પડશે કાળઝાળ ગરમી. માર્ચ મહિનો અંતિમ પડાવમાં સૂરજદાદા આકરા પાણીએ થતા જોવા મળી શકે છે, જેના કારણે ઉનાળો પણ ટોપ ગિયરમાં આવી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસોમાં આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ जिल्लाમાં हीटवेव ની સ્થિતિ રહેશે. जो वार्निंग दी गई है हीटवेव की, वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं हीटवेव होने के, वो हैं पोरबंदर, गिर सोमनाथ और कच्छ रीजन. अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे, जो रियलाइज हुआ है अहमदाबाद का वो 37.3 डिग्री सेल्सियस और गांधीनगर का 36.8 डिग्री सेल्सियस. રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, જોતા આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારો થવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી.
ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ સામે આવ્યો. ઈડરમાં તંત્ર સામે મહિલાઓએ બતાવ્યું પાણી. પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ બન્યો કે ધુઆપોવા થયેલી મહિલાઓએ માટલા ફોડ કરવું પડ્યું. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સાબરકાંઠામાં પાણીનું લાઇનના કનેક્શન બંધ થતા મહિલાઓ રોષે ભરાઈ. મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ માટલા ફોડીને પાણીનો પોકાર કર્યો. ઈડર નગરપાલિકાના વિસ્તારમાં 4 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ છે. તો આગામી દિવસોમાં શું હાલત થશે? પાણીનું કનેક્શન બંધ થતા મહિલાઓ રણચંડી બની. માટલા ફોડીને મહિલાઓએ તંત્ર સામે પાણીની માંગ સાથે રામધૂન બોલાવી. મહત્વનું છે કે ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મોટાભાગના વિસ્તારમાં પાણી બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મહિલાઓએ પણ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો હતો. તો બીજી તરફ લોકોના મકાનના વેરા બાકી હોવાથી સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રાખી હોવાનું બહાર આવ્યું છે. આ તરફ મોરબીમાં પણ પાણીની મોકાણ થઈ. કલેક્ટર કચેરીમાં પાણી માટે હલ્લાબોલ કર્યું. દર વર્ષે ઉનાળો આવતા જ મોરબીના કેટલાય વિસ્તારોમાં પાણી માટે લોકોને રજળપાટ કરવાનો વારો આવે છે. આ વખતે તો ઉનાળાની શરૂઆતમાં જ લોકોને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે, અને એ પણ મોરબીના પોશ વિસ્તારમાં. રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં રહીશોએ પાણીની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું. પાણી આપોની માંગ સાથે કચેરીનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલી દર્પણ સોસાયટીના 600-700 લોકો વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારને પીવાના અને વાપરવાના પાણી માટે પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કચરા કલેક્શન કરવા આવતા વાહનો પણ ન આવતા હોવાથી સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છે. કેટલાય દિવસોથી પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પાણીની માંગ કરી. 3 દિવસમાં પાણી નહીં આવે તો રોડ ચક્કાજામ અને મતદાનનો બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ ધારાસભ્ય